આપ કોર્પોરેટરોના ભાજપના ઝંડા લગાવીને અનોખો વિરોધ આક્ષેપ કરતા કહ્યું, વોર્ડ નંબર 4 ના રસ્તાની બિસ્માર સ્થિતિ એ ભાજપના શાસકોની નિષ્ફળતાનો નમૂનો છે। સુરતના વોર્ડ નંબર 4 હીરાબાગ કાપોદ્રા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી બિસ્માર રસ્તાની ફરિયાદ હતી। સ્થાનિક રહીશો પાલિકામાં ફરિયાદ કરીને થાકી ગયા હતા। છેવટે આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર સેજલબેન માલવીયા અને કુંદનબેન કોઠિયાણો સંપર્ક કરતા આજરોજ તંત્ર અને ભાજપ શાસકોની નિષ્ફળતા બતાવવા તૂટેલા અને ખાડા ખાબોચિયાવાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું। નીલકંઠ સોસાયટીના રહીશો ત્રસ્ત ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। સાથે સાથે સોસાયટીની આસપાસમાં પણ ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે। આવી સ્થિતિમાં હવે ધીરે ધીરે લોકો પોતાનો અવાજ વિરોધ પક્ષ સાથે ઉઠાવી રહ્યા છે। આખા વિરોધ પ્રદર્શન દરમિયાન નીલકંઠ સોસાયટીના તમામ રહીશો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના ઝંડા લગાવી તંત્ર અને શાસકોની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો। બહેરા કાને અવાજ પહોંચાડવા કાર્યક્રમ યોજ્યો। આપના કોર્પોરેટર સેજલ માલવીયાએ જણાવ્યું કે તંત્ર અને શાસકો ફક્ત ખોટા વાયદાઓ કરી રાખે છે, પ્રજાની પીડાની કોઈને પડી નથી। તેથી તેમના બહેરા કાને સાદ સંભળાવવા જ અમે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કર્યો હતો। અમારા વિસ્તારના રહીશોને ચોમાસા દરમિયાન પુષ્કળ તકલીફો પડે છે, પણ પાલિકા અને ભાજપ શાસકોના પેટનું પાણી હલતું નથી। ભાજપ શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે। આપ કોર્પોરેટર કુંદન કોઠિયાએ જણાવ્યું હતું કે ભાજપ શાસકોની નિષ્ફળતાનો નમૂનો છે। પ્રજાના કામોની કોઈ દિવસ શાસકો તસદી લેતા નથી। જો હજુ પણ પાલિકા અને ભાજપ શાસકો નહીં સુધરે તો પ્રજાહિતમાં અમે વધુ કાર્યક્રમ આપતા પણ ખચકાશું નહીં। પ્રજાહિત માટે અમારે સર્વોપરી છે। લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને શાસકો પોતાની કરવામાં મસ્ત છે। શહેરની સાચી સ્થિતિ બતાવવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ।